નમસ્કાર દોસ્તો, લોકમાન્ય તિલક એવું કહેતા કે હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તે નરકમાં હશે તો તે જ્યાં હશે, સારા પુસ્તક જ્યાં પણ હશે ત્યાં પોતાની મેળે આપોઆપ સ્વર્ગ બની જશે। દોસ્તો, આપણે સાંભળીએ કે બીજા બધાની પાસે જોઈએ એના કરતાં પણ પુસ્તકોની અંદર વિચારને પ્રેરવાની જબરજસ્ત શક્તિ છે। પુસ્તકો આપણી અંદર વિચારની પ્રેરણા આપતા હોય છે। એટલે તમે જોઈને કરેલું હોય કે કોઈ રીતે લખીને કરેલું હોય, એના કરતાં પણ તમે સારા પુસ્તકોની અંદરથી વાંચો તો તમારું મગજ છે તે સારી રીતે ખેલતું હોય છે। પુસ્તકો માટે એવું કહેવાય છે કે જલેદ રક્ષેત તેલેદ રક્ષેત રક્ષેત શિથિલ બંધનાત મૂર્ખ હસ્તેન દાતવ્યમ ઇતિ વદતિ પુસ્તકમ। કદાચ પુસ્તકની અંદર થોડો ઘણો ખરાબ વિચાર લખાયેલો હશે, ક્યાંક એવી છાંટ આવી ગઈ હશે, તો પણ સારો માણસ છે એની પોઝિટિવિટી લઈ અને પોતાના જીવનનો વિકાસ કરશે। પણ જળથી, તેલથી અને મૂર્ખ માણસથી પુસ્તકનું રક્ષણ કરવું જોઈએ એમ કહેવાયું છે। બાકી સારા વિચારની અંદર જબરજસ્ત તાકાત છે, એ આજે પણ વ્યક્તિના વિચારને પલટાવી શકે છે, એના જીવનનો વિકાસ કરી શકે તેમ છે। એટલે જેટલું પણ થઈ શકે તેટલું ભૂખ્યા રહીને, ઉપવાસ કરીને અથવા જૂના કપડાં પહેરીને પણ, વિચારકો એમ કહે છે કે જૂના કપડાં પહેરીને પણ ઘરમાં સારા પુસ્તકો છે તે વસાવવા જોઈએ, જે વિચારથી વ્યક્તિને સમૃદ્ધ બનાવે છે, ઉચ્ચતમ બનાવે છે। એ તમે પણ સારા પુસ્તકોનું વાંચન કરો, સારા પુસ્તકો તમારા જીવનમાં પ્રવેશે અને એના વિચારો તમારા માનસમાં દૃઢીકરણ થાય, એવી શુભેચ્છા સાથે આપણે આપણું કામ શરૂ કરીએ। દોસ્તો, આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, પ્રકરણ 5, તત્વોનું આવર્તી વર્ગીકરણ। હવે આપણે જે કોર્સની અંદર જે પાઠ ચલાવવાના છે એની અંદર બહુ ઓછા પાઠ રહ્યા છે, એટલે આપણે ઝડપથી આપણા કોર્સ પણ પૂરો કરી રહ્યા છીએ। આજના અભ્યાસમાં દોસ્તો આપણે આ પાઠની શરૂઆતમાં તત્વનો અભ્યાસ સરળ કેવી રીતે બન્યો એના વિશેની પહેલાં વાત કરીશું। ત્યારબાદ તત્વોને વ્યવસ્થિત ગોઠવવા માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ રીતે પ્રયત્ન કર્યો છે। એમાં ડોબરેનરની ત્રિપુટીનો નિયમ છે, અહીંયાથી ચાલુ કરીને આધુનિક આવર્ત કોષ્ટક સુધીના બધા વિચારો છે એનું આપણે આ પાઠની અંદર આવરી દીધેલું છે। એટલે આજે આપણે બેની વાત કરવાની છે, ડોબરેનરની ત્રિપુટીનો નિયમ, ડોબરેનરના ત્રિપુટી નિયમની અંદર આવતી મર્યાદા, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અને ન્યુલેન્ડની મર્યાદા, એના સુધીની વાત આજે આપણે કરવાના છીએ। દોસ્તો, તત્વોનો અભ્યાસ સરળ કેવી રીતે બન્યો? પહેલાંના જમાનાની અંદર તત્વો ખૂબ ઓછા શોધાયા હતા। અત્યારે તો દોસ્તો તત્વો છે એની સંખ્યા 118 જેટલી છે। 118 જેટલા તત્વો અત્યાર લગીમાં શોધાઈ ગયેલા છે। આ 118 તત્વો છે, એ 118 તત્વોમાંથી 94 તત્વો, 94 તત્વો એ કુદરતી રીતે પ્રાપ્ત થયા છે। બાકીના થોડા ઘણા તત્વની અંદર થોડા ઘણા ફેરફાર કરીને કૃત્રિમ રીતે પણ બનેલા, પણ મોટા ભાગના બધા તત્વો છે, 94 તત્વો, એની પ્રાપ્તિ આપણને કુદરતી રીતે થઈ છે। અત્યાર સુધીમાં આવર્ત કોષ્ટકમાં 118 તત્વોને આપણે સ્થાન આપી દીધું છે। એના ગુણધર્મનો અભ્યાસ પણ આપણે કરી શક્યા છીએ। તત્વના ગુણધર્મનો અભ્યાસમાં તમે ખબર હશે, તમે જાણતા જ હશો કે આખું જે અત્યાર લગીના તત્વનું જે વર્ગીકરણ છે, એ વર્ગીકરણમાં કેટલાક ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ એવા તત્વો પ્રમાણે આપણે ગોઠવી રાખેલા છે। અને આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે બહુ જ સારી રીતે તત્વનું વર્ગીકરણ પરમાણુ ક્રમાંક પ્રમાણે અને ગુણધર્મોને આધારે વ્યવસ્થિત રીતે બધા જ તત્વોને આપણે આવર્ત કોષ્ટકની અંદર ગોઠવી શક્યા છીએ। પણ અભ્યાસ સરળ કેવી રીતના બન્યો દોસ્તો? કે પહેલાં જે તત્વો હતા એ તત્વોને શરૂઆતમાં એના સામાન્ય ગુણધર્મોને આધારે, સરખા ગુણધર્મોને આધારે ગોઠવવામાં આવ્યા। ધીરે ધીરે એને છે તે ચડતા પરમાણુ દળાંક પ્રમાણે ગોઠવવામાં આવ્યા। પછી ધીરે ધીરે એમાંથી ફેરફાર કરીને અનેક વૈજ્ઞાનિકોના પ્રયત્નને અંતે આપણે એને છેલ્લે પરમાણુ ક્રમાંક પ્રમાણે ગોઠવી અને ગુણધર્મોને આધારે ગોઠવીને આધુનિકતમ આવર્ત કોષ્ટક બનાવી શક્યા છીએ, જેને કારણે તત્વો વિશે આપણે વધારે ને વધારે સમજી શક્યા છીએ, અભ્યાસ કરી શક્યા છીએ। આવો પ્રયત્ન છે ને સૌ પ્રથમ ડોબરેનરે કર્યો હતો। ડોબરેનરની ત્રિપુટીનો નિયમ એના માટે કહેવાય છે। ડોબરેનરનો નિયમ આવો છે, ડોબરેનર
તત્વોને, એટલે કે ડોબ્રેનરનું હોય તો ત્રિપુટીમાં એને 3 તત્વોનું જૂથ બનાવેલું હતું. ત્રિપુટીમાં રહેલા 3 તત્વોને તેમના પરમાણુ દળાંકના ચડતા ક્રમમાં ગોઠવતા વચ્ચેના તત્વનો પરમાણુ દળાંક બાકીના 2 તત્વોના પરમાણુ દળાંકના સરેરાશ જેટલો હોય છે. ડોબ્રેનરે એના સમયમાં જાણીતા 3 તત્વોની એક ગ્રુપ બનાવેલું હતું, એક જૂથ બનાવેલું હતું. સૌ પ્રથમ આવા તન તત્વના ગુણધર્મ પ્રમાણેને ચડતા પરમાણુ દળાંક પ્રમાણે જૂથ બનાવવાની શરૂઆત ડોબ્રેનરે કરી. ત્યાંથી તત્વોના વર્ગીકરણની શરૂઆત થઈ અને તત્વો ધીરે ધીરે વ્યવસ્થિત રીતે ગોઠવા માંડ્યા. તો આને આવા જુદા જુદા જે ડોબ્રેનરે 3 તત્વોની લાઈન બનાવી હતી એની અંદર એ 3 તત્વોમાં ખાસ કરીને લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, પછી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, પછી ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આવા જે તત્વો છે એ 3 તત્વોને એને લાઇનમાં ગોઠવી રાખેલા હતા. આ સિવાય બીજા પણ એને 1, 2, 3 તત્વો છે તે ગોઠવી રાખેલા હતા. પણ એ તત્વ છે એ તત્વ ડોબ્રેનરની ત્રિપુટી પ્રમાણે બરાબર એને આપણે સમજાવી શક્યા નહોતા. એવી પણ એક ત્રિપુટી એની અંદર હતી. એ 3ની ત્રિપુટીની અંદર ખાસ કરીને એમાં જે 3 તત્વોનો એને સમાવેશ કર્યો છે એ તત્વ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને આર્સેનિક. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, આ 3 તત્વોને એને ગોઠવી રાખેલા હતા. પણ ત્રિપુટીના નિયમ પ્રમાણે એ બરાબર એમાં મેળમાં આવતા નહોતા. એટલે દાખલા તરીકે અહીંયા આપણે આ જોઈએ તો એને શું કીધું હતું નિયમમાં કે ત્રિપુટીમાં રહેલા 3 તત્વને એમના પરમાણુ દળાંકના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવી દેવાના. તો અહીં જે આપણે ખબર છે લિથિયમનો પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો 3, સોડિયમનો 11 અને પોટેશિયમનો 19. આવી રીતે છે. એમ આમાં પણ આ 20 પછીના બધા જે તત્વો છે એ બધાના પરમાણુ દળાંક પ્રમાણે જ આપણે ગોઠવેલા છે. તો આપણે એને શું કીધું કે ત્રિપુટીમાં રહેલા 3 તત્વને તેમના પરમાણુ દળાંકના ચડતા ક્રમમાં ગોઠવેલા. આનું પરમાણુ દળાંક કેટલો થાય? આનો 6.9 અંદાજિત. અને સોડિયમનો 23 છે અને પોટેશિયમનો 39 છે. તો આ જે 3ના પરમાણુ દળાંક છે એ પરમાણુ દળાંકમાં આપણને એમ કીધું ચડતા ક્રમમાં ગોઠવતા વચ્ચેના તત્વનો પરમાણુ દળાંક, એટલે આ વચ્ચેનું તત્વ આમાં સોડિયમ થાય. સોડિયમનો પરમાણુ દળાંક બાકીના 2 તત્વના પરમાણુ દળાંકના સરેરાશ જેટલો હોય. બાકીના 2 તત્વ એટલે લિથિયમ અને પોટેશિયમ. તો લિથિયમનો પરમાણુ દળાંક છે 6.9 વત્તા આ પોટેશિયમનો 39. એટલે કેટલા થયા? 39 ને 6.9. 39 વત્તા 6.9 એટલે આ 9. 9 6 15 નો 5 વધી આવી 1. આ કેટલા થયા? 44 3 1 4 45.9. આ 45.9 જેવું થાય. આની અંદર પરમાણુ દળાંકના આંકડામાં કદાચ ક્યાંક થોડો ઘણો કંઈક ફેરફાર હોય, પણ આને આપણે 2 વડે ભાંગી નાખીએ. 2 વડે ભાંગી નાખીએ તો 22 × 44 એટલે 22.5 જેવું થાય અંદાજિત. એટલે આ જે છે એનો પરમાણુ દળાંક આપણને 22.5 કહે, પણ સોડિયમનો અંદાજિત કેટલો છે? 22.95 જેટલો થાય, 95 જેવું. એટલે વચ્ચેનું તત્વ છે સોડિયમ, એનો પરમાણુ દળાંક, સોડિયમનો પરમાણુ દળાંક અહીંયા અત્યારે આપણને મળ્યો કેટલો? 22.5.
95 જતો હતો, 22.9 બરાબર અંદાજિત કેટલો થાય 23. તો આ ડોબરેનરની ત્રિપુટી થઈ કહેવાય, જેમાં પહેલાં અને છેલ્લું તત્વ એટલે કે પહેલું તત્વ લિથિયમ અને પછીનું તત્વ છે ત્રીજું તત્વ એ પોટેશિયમ, એ બેયનો સરેરાશ છે એ 22.95 જેટલો થાય અને એ આપણે આ સોડિયમની સાથે સરખાવી શકીએ. તો ત્રિપુટીમાં રહેલા 3 તત્વને એમના પરમાણુ દળાંકના ચડતા ક્રમમાં ગોઠવતા વચ્ચેના તત્વનો પરમાણુ દળાંક બાકીના 2 તત્વના પરમાણુ દળાંકના સરેરાશ જેટલો હોય. આવી કરીને આને 3 તત્વો છે એ ગોઠવીને એના સમયમાં જાણીતા 3 તત્વોનું જૂથ બનાવ્યું. પણ ખરેખર અહીં જે બતાવેલું હતું આ બીજા તમે આવી ગણતરી કરી શકો. આ બેયનો પરમાણુ દળાંક આપણી ટેક્સ્ટ બુકમાંથી આપણને મળી જાય. આનો પરમાણુ ક્રમાંક છે તે જે પ્રમાણે છે એ પ્રમાણે કેલ્શિયમનો 20 હોય, આનો 17 હોય, એ પ્રમાણે આના પરમાણુ દળાંકના તમને આંકડા પણ આપેલા હોય. હવે કોષ્ટક પણ તમને ટેક્સ્ટ બુકમાં છે. એ ટેક્સ્ટ બુકમાં જે કોષ્ટક રીવી કોષ્ટક તમે જોઈ શકશો. તેમાં જુઓ તમે ટેક્સ્ટ બુકમાં કોષ્ટક હું તમને ટેક્સ્ટ બુકમાં છે તે કેમેરામાં બતાવું તમને. ડોબરેનરની ત્રિપુટીનું કોષ્ટક અહીં જુઓ તમે પાના નંબર 80 ઉપર અહીં જે આ કોષ્ટક આપેલું છે તે આ જે કોષ્ટક છે એ કોષ્ટક બરાબર કેમેરાની સામે લાવું છું હું. ડોબરેનરની ત્રિપુટીનું કોષ્ટક તમને પાના નંબર 80 ઉપર બતાવેલું છે તે. હવે એ તમે જોઈશો તો તમારા ધ્યાનમાં તમને આવશે કે તે બરાબર થોડું વ્યવસ્થિત ગોઠવી લઈ. હવે આવી ગયું હશે બરાબર ડોબરેનરની ત્રિપુટીનું કોષ્ટક બરાબર છે. હવે જુઓ તેમાં એન પી અને એએસ એવું છે ને, પહેલાં દેખાય છે ને દોસ્તો, એન પી અને એએસ, પછી તમને કેલ્શિયમ, સ્ટોન્શિયમ, બેરિયમ, પછી ક્લોરીન, બ્રોમિન, આયોડિન એવા બધા છે. એમાં તમે જે છે ને એના ગણતા જશો ને તોય તમારા ધ્યાનમાં આવશે કે દેખાય દોસ્તો બરાબર બરાબર છે. એમાં તમે જુઓ કેલ્શિયમ એનું 40.1, બેરિયમ છે એનો 137.3. તો વચ્ચેનું જે તત્વ છે ને એનો પરમાણુ ક્રમાંક સ્ટોન્શિયમનો 87.6 છે, તો એ ડોબરેનરની ત્રિપુટીમાં આવે. એવી રીતના ક્લોરીન, બ્રોમિન, આયોડિન જે આપણે દર્શાવેલા છે એમાં પણ એ બેયનો 35.5 અને 126.9નો સરવાળો કરી એને 2 વડે ભાંગશો તો 79.9 થશે. તો દોસ્તો એ બધાનું તો થઈ જાય છે, પણ પહેલી ત્રિપુટી જૂથ એ તત્વ જુઓ એન, પી અને એસ, એ ત્રણેય છે ને એનું તમે જોઈશો તો પહેલાં 14 છે, પછી 31 છે ને 74.9 છે. એ જે મેં કર્યું એ પ્રમાણે તમે કરશો તો વચ્ચેનો જે ફોસ્ફરસનો તમારો જે પરમાણુ દળાંક છે એ એટલો આવશે નહીં. એ આપણને શું દર્શાવે છે કે એ ડોબરેનરની ત્રિપુટીની અંદર એને સમાવી શકાય નહીં. તો દોસ્તો આટલી જે વાત છે એ વાત ઉપરથી તમને એક વાત ધ્યાનમાં ખાસ આવશે કે પહેલાં જે 2 તત્વો છે બાકીના તત્વો, એમાં પહેલું જે તત્વ આપણને દર્શાવેલું છે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને આર્સેનિક, એને આપણે ડોબરેનરની ત્રિપુટીમાં સમજાવી શકીએ નહીં. કારણ કે આ જે તત્વ રહ્યાને એન, પી અને એએસ, આ જે તત્વ રહ્યા એ તત્વમાં આનું પરમાણુ દળાંક અને આનો પરમાણુ દળાંક એ બેયનો સરવાળો કરીને 2 વડે ભાંગો તો ફોસ્ફરસના પરમાણુ દળાંક જેટલો આવતો નથી. આ ગણતરી તમે ઘરે કરી શકો, આટલું તમે જોઈ શકો. એટલે આ તમે ગણતરી કરીને તપાસ કરશો તો આનો પરમાણુ દળાંક તમને એટલો મળશે નહીં. એ શું દર્શાવે છે કે ડોબરેનરે ખરેખર આ પરમાણુ દળાંક પ્રમાણે જે ગોઠવેલી હતી ત્રિપુટી એની મર્યાદામાં શું આવે છે કે ડોબરેનરની ત્રિપુટીની મર્યાદા એક છે. શું કે એના સમયમાં જાણીતા બધાય જેટલા તત્વ હતા ને એ તત્વની 3-3ના જૂથમાં ગોઠવી શક્યો નહીં. એક વાત એ ડોબરેનરના નિયમની મર્યાદા શું છે? પહેલી મર્યાદા એ કે એના સમયમાં જાણીતા બધાય તત્વને ડોબરેનર શ્રી 3-3ની ત્રિપુટીમાં ગોઠવી શક્યા નહીં. કારણ કે આવડું આ જે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક એ નિયમ પ્રમાણે ચડતા પરમાણુ દળાંક પ્રમાણે ગોઠવતા 3ની ત્રિપુટી થાય છે.
પણ પહેલો અને છેલ્લો એ બેયનું સરેરાશ કાઢતા વચ્ચેના પરમાણુ દળાંક પ્રમાણે મેળવી શકાતું નથી. એટલે આને ડોબ્રેનરની ત્રિપુટી કહેવાય નહીં. નાઇટ્રોજન, ફોસ્ફરસ ને આર્સેનિક એ ડોબ્રેનરની ત્રિપુટી અંતર્ગત આવે નહીં. તો આ બે છે તે ડોબ્રેનરની ત્રિપુટીની મર્યાદા હતી. એટલે એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો, પણ આવર્ત કોષ્ટકને એટલું વ્યવસ્થિત રીતે એનાથી ગોઠવી શકાયું નહીં. ત્યાર પછી એના ડોબ્રેનરના પ્રયત્ન પછી આવું આવર્ત કોષ્ટક ગોઠવવા માટેનો બીજો પ્રયત્ન એ 1866માં થયો. અને 1866માં આના માટેનો પ્રયત્ન કર્યો એ ન્યૂલેન્ડે અષ્ટકનો નિયમ આપેલો છે. ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ. તત્વોને તેમના પરમાણુ દળાંકના ચડતા ક્રમમાં ગોઠવતા કોઈ પણ તત્વથી શરૂ કરીને દરેક 8મા તત્વના ગુણધર્મો પુનરાવર્તિત થાય છે. જે પહેલું તત્વ એમ કે 8ને પોતાના ચડતા ક્રમની અંદર ગોઠવે. ડોબ્રેનરે એના સમયની અંદર ન્યૂલેન્ડે એના સમયમાં જાણીતા એને 56 તત્વો હતા. 56 તત્વોથી એટલે પહેલો હાઇડ્રોજનથી માંડીને તે 56ના તત્વ થોરિયમ સુધીના આ બધાય તત્વોને એને વ્યવસ્થિત રીતે એક કોષ્ટકમાં ગોઠવવા માટેનો પ્રયત્ન કર્યો. એને એ ધ્યાન રાખ્યું કે તમે પહેલું જે તત્વ છે એ તત્વ હાઇડ્રોજનથી શરૂ કરીને ઠેઠ થોરિયમ સુધી બધા તત્વો છે તે ગોઠવા. પણ આ તત્વોમાં ગોઠવતા એને એવું કીધું કોઈ પણ તત્વથી શરૂ કરો ત્યાર પછીનું જે 8મું તત્વ આવે એ 8મા તત્વના ગુણધર્મ એની આગળના તત્વના ગુણધર્મને મળતા હોય. આપણે 1 થી 20 તત્વ સુધીનું આપણે બધું જાણીએ છીએ, આપણને ખબર છે. તો હવે શું હતું આપણને ખબર છે, પહેલાં હાઇડ્રોજન, પછી હિલિયમ, પછી લિથિયમ, પછી બેરિલિયમ, પછી બોરોન, પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. આવી રીતે આપણે ગોઠવું છે. હાઇડ્રોજન, પછી હિલિયમ, પછી લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. નિયોન પછી શું આવે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન. 20 સુધી તમે આવી રીતે ગોઠવેલું છે. અને આ 20 સુધીના તત્વ જે તમને ધ્યાનમાં છે ક્યાં? આર્ગોન પછી કોણ આવે? આર્ગોન પછી પોટેશિયમ અને છેલ્લે કેલ્શિયમ. આટલા 20 સુધીના તત્વ તમે જાણો છો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એમ કરીને આનો પરમાણુ ક્રમાંક કેટલામો છે? 20મો. આવા 20 તત્વો છે તે તમે લાઈનમાં ગોઠવી રાખ્યા છે. હવે આ ન્યૂલેન્ડનું કહેવાનું શું થતું હતું કે કોઈ પણ તત્વથી 8મું તત્વ છે ને એ 8મું તત્વ આગળના તત્વ જેવા ગુણધર્મ ધરાવે. એટલે દાખલા તરીકે આ લિથિયમ છે, લિથિયમ પછી 8મું તત્વ કોણ થયું? લિથિયમ પછી આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8મું તત્વ. 8મું તત્વ પાછું કોણ આવ્યું? સોડિયમ. તો સોડિયમના ગુણધર્મ કેના જેવા? લિથિયમ જેવા. જોકે એના સમયમાં આ છે તે જાણીતા નહોતા, એટલે એને આ તત્વ છે ને તે અહીં ગોઠવી રાખ્યા હતા. આ હિલિયમ નહીં, હિલિયમ એના બદલે અહીંયા હતું, એટલે લિથિયમ પછી તરત જ આવડું 8મું તત્વ સોડિયમ થતું હતું. આ તત્વને તમે આવડી આ ડોબ્રેનર વાળું ન્યૂલેન્ડ વાળું તમે કોષ્ટક જોઈશો તો એમાં તમને ખબર પડશે
કે એમાં આવું લખેલું નથી, હિલિયમ કે નિયોન કે આર્ગોન કે એવા તત્વ નથી એની અંદર. એટલે તમે એ કોષ્ટક જોઈશો તો એને અહીંયા અહીં લખેલું હશે, મેં જેમ પહેલાં લખ્યું હતું એમ. હાઇડ્રોજન પછી અહીંયા હિલિયમ અહીં લખેલું હોય, એટલે એના પછીનું સીધું 8મું તત્વ છે તે આ આવે, એના પછીનું સીધું 8મું તત્વ પોટેશિયમ આવે. તો આ છે ને એ સરગમના સૂરની જેમ ગોઠવાયેલા છે. સારે ગમ પધ ની સા, સારે ગ મ પ ધ ની સા, સારે ગમ પધ ની સા. અને પશ્ચિમમાં છે ને જેમ આપણે 7 સુરો સારે ગમ પધ ની સા કહી છીએ, એમ એ શું બોલે છે? સા રે ગ મ પ ધ ની સા. 1 2 3 4 5 6 7 8મું, તરત જ પછી 8મું તત્વ બીજું એવા ગુણધર્મ વાળું આવે. અને એ શું કહેતા? ડો રે મી ફા સો લે ટી, તન તન છ ને 7. આ 7 સુરો છે તે એમ કહેતા સારેગામા પધ ની એમ બોલીએ ને તો 7 ત્યાં પૂરા થઈ જાય, અને 8મું તત્વ પછી પાછું ફરીને આના જેવું જ આવે. અને સપ્તક સૂર અથવા તો સંગીતના જે જાણકારો છે એને ખબર પડે જ છે કે દરેક 7મો સૂર પાછો પહેલા સૂર જેવો જ હોય, એને આગળના સૂર જેવો જ આવે. એવી રીતે જ આને એ સંગીતના 7 સૂર સાથે ગોઠવી રાખેલું અને એ જ પ્રમાણે પશ્ચિમમાં છે ને જેમ આપણે સારેગામા પધ ની સા કહી છીએ એમ ડોરેમીફા સોલેટી કહે, એ પ્રમાણે એનો પણ 7મો સૂર છે તે પહેલા સૂર જેવો હોય. એવી રીતના ન્યૂલેન્ડે આ ગોઠવી રાખેલું હતું. એટલે ન્યૂલેન્ડે એના સમયમાં જાણીતા 56 તત્વોને, હાઇડ્રોજનથી માંડીને તે થોરિયમ સુધીના 56 તત્વોને આવી રીતના ગોઠવી રાખ્યા. તો ચડતા પરમાણુ દળાંક પણ ગોઠવાના અને એની સાથે સાથે સરખા ગુણધર્મવાળા તત્વોની એક લાઈન પણ તૈયાર થઈ. એવી રીતે એને ગોઠવી શકાય. પણ તમે પાછું તે જોઈશો તે તમને ખબર પડશે કે ન્યૂલેન્ડના અષ્ટકના નિયમની પણ કેટલીક મર્યાદા છે. ન્યૂલેન્ડે છે ને જે એના સમયમાં 56 તત્વો ગોઠવા, એને એમ કીધું કે આ 56 તત્વો જ છે ને એ સૃષ્ટિમાં છે, 56 તત્વો પછી બીજા કોઈ તત્વ જ નથી અને આગળ ઉપર બીજા કોઈ તત્વ આવશે પણ નહીં. પણ એના સિવાયના બીજા તત્વો પણ શોધાયા. એને આ ન્યૂલેન્ડના આવર્ત કોષ્ટકમાં કોઈ ક્યાંય સ્થાન આપી શકે તેમ હતું નહીં. વળી આ વાત રહી એની વાત, ન્યૂલેન્ડની વાત, એ ક્યાં સુધી સાચી પડે છે? ન્યૂલેન્ડની વાત કેલ્શિયમ સુધી. કેલ્શિયમથી આગળના તત્વમાં પછી તમે ગણતરી કરવા જાઓ તો 7મું તત્વ બરાબર એવું આવતું નથી કે જેના ગુણધર્મ આગળના તત્વ જેવા ગુણધર્મ હોય. એટલે આ માત્ર હલકા તત્વો અથવા નાના તત્વો 20 પરમાણુ ક્રમાંક સુધી જ એનો નિયમ છે તે બરાબર આપણે લાગુ પાડી શક્યા, એના પછી લાગુ પાડી શક્યા નહીં. ઉપરાંત એને કેટલાક બીજા પણ ગુણધર્મમાં અસમાન હોય, સરખા ગુણધર્મવાળા ન હોય એવા તત્વો પણ કેટલાક એની અંદર ગોઠવેલા છે. હું તમારા સામે ફરીથી પાછું ન્યૂલેન્ડનું કોષ્ટક રાખીને તમને કહું છું કે એમાં કેવી કેવી પ્રકારે એમાં ફેરફાર છે એ હું તમને એની અંદરથી કહું, તે તમે જુઓ. જુઓ, ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ કોષ્ટક 5.3 તમારા ટેક્સ્ટબુકમાં 81માં પેજ ઉપર છે. એમાં પહેલાં કયું શું ગોઠવેલું છે? હાઇડ્રોજન, પછી લિથિયમ. મેં તમને કીધું તેમ હિલિયમ ત્યાં શોધાયો નહોતો હજી, એટલે હાઇડ્રોજન પછી પહેલાં એને સીધો શું લીધો હતો? લિથિયમ. એના સમયમાં હિલિયમ તત્વ જાણીતું હતું નહીં, એટલા માટે હાઇડ્રોજન, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, પછી ફ્લોરિન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, આવી બધી એને લાઇનમાં ગોઠવું. અને લાઇનમાં ગોઠવીને એને જે આપણને આપું કે ભારતીય સંગીત પ્રણાલીમાં સંગીતના 7 સૂર હોય છે, સારેગમ પધ ની, એમ પશ્ચિમમાં એને ડોરેમીફા સોલાટી કહે છે. હવે જુઓ, તેમાં બન્યું શું? એવું શોધાયું કે અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ પૂરતો જ લાગુ પડતો હતો, કારણ કે કેલ્શિયમ પછીના પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો પહેલા તત્વના ગુણધર્મને મળતા નથી. ન્યૂલેન્ડની મર્યાદા શું હતી? હું જે કહું છું તે તમને મર્યાદા કહું છું. ન્યૂલેન્ડની મર્યાદા એક ખાસ હતી કે એના સમયમાં જાણીતા 56 તત્વો જ હાજર છે અને ભવિષ્યમાં બીજા કોઈ તત્વ પણ હવે શોધાશે નહીં, એવું ન્યૂલેન્ડે કીધું હતું. પોતાના કોષ્ટકમાં તત્વને બંધ બેસાડવા માટે ન્યૂલેન્ડે 2 તત્વને એક જ જૂથમાં રાખી દીધા. દાખલા તરીકે જુઓ, કોબાલ્ટ અને નિકલ પહેલાં જ ખાનામાં, હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, પછી કોબાલ્ટ ને નિકલ છે. હાઇડ્રોજન, ફ્લોરિન ને ક્લોરિનના જે ગુણધર્મ છે ને દોસ્તો, એના જેવા ગુણધર્મ કોબાલ્ટ ને નિકલના નથી. કોબાલ્ટ ને નિકલ તો ધાતુ છે અને ક્લોરિન અને ફ્લોરિન રિયાય બે તો અધાતુ છે.
એના ગુણધર્મ સરખા નહોતા તો પણ પોતાના કોષ્ટકને બંધ બેસાડવા માટે એને અસમાન તત્વોને પણ એકબીજાની સાથે રાખી દીધા. તમે આવત કોષ્ટકની અંદર બીજા આવા ઉદાહરણ શોધી શકો છો. છે જુઓ, સેલિનિયમને એટલે કે CE અને La મ ખાનાની અંદર છેલ્લે નીચે રહ્યું તે એ પણ એવું જ ઉદાહરણ છે. એને એક જ ખાનાની અંદર બે મૂકી દીધા છે. ધ્યાન આપો કે કોબાલ્ટ અને નિકલ એક જ જૂથમાં છે અને એક જ સાથે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે હરોળમાં રાખવામાં આવ્યા છે. એના ગુણધર્મ આ તત્વો કરતાં જુદા છે. આયન કે કોબાલ્ટ અને નિકલ, દોસ્તો કોબાલ્ટ, નિકલ અને આયર્ન એ ત્રણેય તત્વના ગુણધર્મ એક સરખા છે. છતાંય જુઓ, ની જે રહ્યું ને એની અંદર ત્રીજું તત્વ આયન મૂક્યું છે ને પછી કોબાલ્ટ ને નિકલ મૂક્યા છે. એ ત્રણેયને એક ખાનામાં નથી રાખ્યા. એના બદલે એને શું કર્યું છે, Fe રહ્યું એ ઠેઠ ની ખાનામાં મૂક્યું અને પછી સા ખાનાની અંદર ચોથા નંબર ઉપર કોબાલ્ટ ને નિકલને બેને હારે રાખ્યા. એટલે સરખા ગુણધર્મવાળા તત્વો પણ એક ખાનાની અંદર ફિટ બેસાડેલા નથી. એટલે એમના ગુણધર્મો એ રીતે જુદા છે. આયર્ન ને કોબાલ્ટ જે નિકલ સાથેના ગુણધર્મમાં સમાનતા ધરાવે છે એને એ તત્વથી દૂર રાખવામાં આવ્યું છે. આમ ન્યુલેન્ડનો અષ્ટક એ માત્ર હલકા તત્વો માટે જ લાગુ પાડી શકાય છે, મોટા ભારે તત્વો માટે નહીં. દોસ્તો આમ તમે જોઈશો તો આપણને આની અંદરથી ન્યુલેન્ડની મર્યાદા છે એનો ખ્યાલ આવશે. ન્યુલેન્ડની મર્યાદામાં શું છે કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ માત્ર હલકા તત્વોને જ લાગુ પડે છે, ભારે તત્વો માટે આ નથી. કેલ્શિયમ પછીના તત્વો છે એની અંદર તમે આ નિયમને લાગુ પડવા જશો તો 8મું તત્વ તમને આગળના તત્વના ગુણધર્મ જેવું મળશે નહીં. વળી બીજી વાત શું કરી હતી, ફરીથી કહું છું કે એને એના સમયમાં જાણીતા 56 તત્વોને જ ગોઠવેલા હતા અને પાછું એવું કીધું હતું કે આ 56 તત્વો સિવાય બીજા કોઈ તત્વ હશે જ નહીં. પાછળથી અત્યારે તો આપણે એમ કીધું કે 118 તત્વો થઈ ગયા. આ 118 તત્વોને ન્યુલેન્ડના નિયમ પ્રમાણે આપણે ગોઠવા જાય તો ગોઠવી શકાય નહીં. વળી બીજું શું હતું, એક જ ખાનામાં કોબાલ્ટ ને નિકલ ને બેયને રાખ્યા અને પાછા મૂક્યા કોની હારે, ક્લોરિન ને ફ્લોરિન ની હારે. તો સરખા ગુણધર્મ છે એનો ક્યાંય મેળ ખાતો નથી. વળી કોબાલ્ટ, નિકલ અને આયર્ન એ ત્રણેય સરખા ગુણધર્મ ધરાવે છે, છતાં પણ કોબાલ્ટ નિકલ કરતાં આયર્નને એને નોખું રાખ્યું છે. એ ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદા છે. ન્યુલેન્ડ એને બરાબર સમજાવી શક્યા નહીં. તો દોસ્તો આ બે નિયમો જે છે એ બે નિયમની વાતમાં તમને ખાસ ધ્યાનમાં આવ્યું હશે કે પહેલો પ્રયત્ન ડોબ્રેનરે કર્યો. ડોબ્રેનરે 3-3ની ત્રિપુટી બનાવી અને એને એમ કીધું કે વચ્ચેના તત્વ જે છે એનો પરમાણુ દળાંક પહેલું તત્વ અને છેલ્લું તત્વ એ બેયના સરેરાશ બરાબર હોય. પણ તો એમાંય છતાં આપણે આ જે આર્સેનિકવાળું ગ્રુપ છે એને ડોબ્રેનરની ત્રિપુટીમાં સમાવી શક્યા નહીં અને ડોબ્રેનર તો બધાની 3-3ની ત્રિપુટી બનાવી પણ શક્યા નહોતા. ત્યાર પછી બીજો પ્રયત્ન કર્યો ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ કર્યો. અષ્ટકના નિયમ પ્રમાણે 8 તત્વોને લાઈનમાં ગોઠવા તો સરગમના સૂરની જેમ દરેક 8મું તત્વ છે એના ગુણધર્મો પહેલા તત્વને મળતા હતા. એના સમયમાં જાણીતા એને 56 તત્વો ગોઠવી લીધા પણ પછીથી માન્યતા જે હતી તે માન્યતા એની ખોટી પડી એટલે ન્યુલેન્ડનામાં પણ કેટલીક મર્યાદાઓ આવી. દોસ્તો એના પછીના પણ જે કેટલાક તત્વો સૌથી વધારે સારી રીતે આવર્ત કોષ્ટકને છે ને મેન્ડેલિફે ગોઠવું છે. એટલે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે ને એ સૌથી વધારે સારી રીતે ગોઠવી શકું. દોસ્તો એનું આવર્ત કોષ્ટક રહ્યું ને એ તૈયાર થયા પછી એને પણ એના સમયમાં જાણીતા 63 તત્વો હતા. એ 63 તત્વોને એને પોતાની રીતે પરમાણુ દળાંકના ચડતા ક્રમમાં ગોઠવા અને એની સાથે સાથે ગુણધર્મને પણ ધ્યાનમાં રાખ્યા. આ બેને ધ્યાનમાં રાખીને એને 7 સમૂહમાં વહેંચ્યા. ઉપરાંત બીજી પણ એને ખાસ ધ્યાન રાખ્યું કે એ ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે કેવા સંયોજનો બનાવે છે એનો આધાર બનાવીને એને એક સરસ મજાનું આખું કોષ્ટક તૈયાર કર્યું. અને મેન્ડેલિફે જે કોષ્ટક તૈયાર કર્યું ને દોસ્તો ત્યાર પછી કેટલાય તત્વો શોધાણા પણ ખરા પણ મેન્ડેલિફે હિંમતપૂર્વક એનું આવર્ત કોષ્ટક છે ને એની અંદર આવા તત્વો છે ને એના માટેની જગ્યા ખાલી રાખી મૂકી હતી અને એને એવી આગાહી પણ કરી હતી કે ભવિષ્યમાં આવા તત્વો શોધાશે. આવું હિંમતપૂર્વક તેના પહેલાં કોઈ કહી શક્યું નહોતું. તો દોસ્તો એને જે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક ગોઠવું હતું એની વાત આપણે આવતીકાલે કરવાના છીએ. આજે આપણે આ બે નિયમ પૂરતી આપણી વાત છે તે રાખીએ. વધારે સારું છે તે મેન્ડેલિફે ગોઠવું છે પણ એને કેવી રીતે ગોઠવું એના વિશેની વાત આપણે પછી કરવાના છીએ. આજનું તમારે છે ને એટલું કરવાનું છે હોમવર્કની અંદર
કે ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ લખી તેની મર્યાદા જણાવો, અને બીજું ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ લખી અને તેની મર્યાદા જણાવો. એ બેની વાત આપણે અત્યારે કરવાની છે. પણ તમને જે ઇન્ટેક પ્રશ્ન આપ્યા છે ને, એ ઇન્ટેક પ્રશ્નમાં તો બે પ્રશ્નની અંદર તો આ બેની મર્યાદાનું જ તમને વાત કરેલી છે. પ્રશ્નો આપ્યા તમને પાના નંબર 81 ઉપર. શું ડોબ્રેનરની ત્રિપુટી ન્યૂલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે? તમે જોઈશો તો તમને ખબર પડશે. હા, ડોબ્રેનરની ત્રિપુટી છે ને, જે 3-3નો સમૂહ, દાખલા તરીકે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, તો એ ન્યૂલેન્ડમાં પણ હોય. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ તો એ ન્યૂલેન્ડમાં પણ હોય. એટલે બેયમાં એ ત્રિપુટીના નિયમો છે તે એમાં જળવાય છે. એવી સરખામણી કરીને આપણે શોધી શકીએ છીએ. જુઓ તમે રે વિભાગની અંદર 53માં 5.3 છે કોષ્ટક, એમાં જોઈશો તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એ ડોબ્રેનરની ત્રિપુટી જ છે. એમ કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ એ પણ ડોબ્રેનરની ત્રિપુટી જ છે. એટલે ડોબ્રેનરની ત્રિપુટી ન્યૂલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે. એની સરખામણી પણ કરી શકાય છે. અને એ સરખામણી કેવી રીતે કરી શકો તમે? પરમાણુ દળાંકના આધારે. પરમાણુ દળાંકના પહેલા બેનો સરવાળો છે એ ત્રીજાના મધ્યમાં હોય એનું સરેરાશ, પહેલા અને ત્રીજાનું સરેરાશ મધ્યમાં હોય એના જેટલું થાય છે કે નહીં એ જોવાનું છે. એ તમે ચકાસણી કરી શકો. ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદા પણ આપણે તમને કીધી. ડોબ્રેનરના વર્ગીકરણની મર્યાદા મુખ્ય 2 હતી કે એના સમયમાં જાણીતા બધાય તત્વોને ગોઠવી શક્યા નહીં, અને નાઇટ્રોજન, ફોસ્ફરસ ને આર્સેનિક છે એનો આપણે ડોબ્રેનરની ત્રિપુટીમાં સમાવેશ કરી શકતા નથી. એ 2 એની મર્યાદા હતી. ન્યૂલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદા પણ આપણે વાત કરી. એટલે તમે એ 2 પ્રશ્ન છે એ આની અંદર આવી જ જાય છે. એટલે અત્યારે એવડા પ્રશ્ન આપણે લખવાના નથી. બાકીના જે આધુનિક આવર્ત કોષ્ટક, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એની વાત આપણે આવતીકાલે કરવાનું છે. તો ફરીથી આપણે મળીશું આવતીકાલે. નમસ્કાર.